દાહોદ શહેરમાં ઈદ મિલાદુન નબીના પાવન અવસર નિમિત્તે 1501મું ભવ્ય જુલુસ ઉત્સાહ અને આસ્થા સાથે કાઢવામાં આવ્યું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. જુલુસની શરૂઆત કસ્બા હુસૈની હોલ પાસેથી કરવામાં આવી હતી. ત્યારબાદ જુલુસ હુસૈની મસ્જિદથી વાસફોડિયા સોસાયટી, સ્ટેશન રોડ, ઠક્કર ફળિયા, રેલવે સ્ટેશન, મુસાફરખાના થઈ માણેક ચોક પહોંચ્યું હતું અને ત્યારબાદ ફરી હુસૈની મસ્જિદ ખાતે જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. જુલુસમાં લોકોએ પોતાના વાહનોને આકર્ષક રીતે સજાવીને ભાગ લીધો હતો. ઘોડાગાડીઓ અને બળદગાડીઓ પણ જુલુસમાં સામેલ થઈ હતી. મોટી સંખ્યામાં પુરુષો, મહિલાઓ અને બાળકો સજી ધજીને જુલુસમાં જોડાયા હતા. જુલુસના રૂટ પર વિવિધ સ્થળોએ સેવા ભાવના સાથે ઠંડા પીણા, શરબત અને ખાણીપીણીની સ્ટોલ પણ ઊભી કરવામાં આવી હતી. ખાસ કરીને બાળકોએ આ સ્ટોલનો લાભ લીધો હતો. ઈદ મિલાદુન નબી હઝરત પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પાવન અવસર પર પૈગંબર સાહેબના પ્રેમ, શાંતિ, ભાઈચારો, માનવતા અને એકતાના સંદેશને યાદ કરવામાં આવે છે. સમાજમાં સૌહાર્દ અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે તેવા સંદેશ સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જુલુસ દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલુસના સમગ્ર રૂટ પર પોલીસનો કાફલો તૈનાત રહ્યો હતો અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય અને વાહન વ્યવહારને અસર ન થાય તે માટે પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી. દાહોદમાં યોજાયેલા આ ભવ્ય જુલુસ દરમિયાન સમગ્ર રૂટ પર ઉત્સાહ અને આસ્થાભર્યો માહોલ જોવા મળ્યો હતો.